સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠાને લઈ વિગતો સામે આવી રહી છે। બીઝેડ ગ્રુપ મામલે તપાસ અર્થે સીઆઈડી ગ્રોમોર કોલેજ ખાતે પહોંચી હતી। ઇન્સ્ટિટ્યુશનને લઈ બીઝેડ ગ્રુપ દ્વારા 1 વર્ષ અગાઉ ખરીદાયું હતું। બીઝેડના ખાતામાંથી કર્મચારીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા। રૂપિયા ટ્રાન્સફર કરવાને લઈ સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સીએ રુષિત મહેતાની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠાથી વિગતો સામે આવી રહી છે, જ્યાં બીઝેડ ગ્રુપ મામલે તપાસ અર્થે સીઆઈડી ગ્રોમોર કોલેજ ખાતે પહોંચી હતી। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જે સીઆઈડી ક્રાઇમ તપાસ અર્થે ગ્રોમોર કોલેજ ખાતે પહોંચ્યું હતું, શું છે વધુ વિગત જણાવશો? સાબરકાંઠામાં ધમધમાટ જોવા મળી રહ્યું છે। જે વાત કરવામાં આવે બીજેડ જે ગ્રુપ છે, બીજેડના જે કૌભાંડી ગ્રુપના લીધે આજે જે ગ્રોમોર શરીફ છે તે જાતો હાલ તો સીઆઈડી દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી છે। જે વાત કરવામાં ગ્રોમોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ જે બીજેડ ગ્રુપ દ્વારા 1 વર્ષ અગાઉ ખરીદી કરવામાં આવ્યું હતું। જે વાત કરવામાં આવી જે બીજેડ ગ્રુપ છે સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો કેટલા સમયથી રૂપિયા કોલેજના કર્મચારીના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવામાં મામલો તો સીઆઈડીને તમામ ક્રાઇમમાં પહોંચ્યું હતું। જો વાત કરવામાં આવે બીજેડની ફાઇનાન્શિયલ કંપની ખાતામાંથી કર્મચારીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને રૂપિયા ટ્રાન્સફર કરવાને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ત્યાં જો વાત કરીએ તો જે એજ્યુકેશનમાં જે છોકરાઓ છે તેની ફીમાં જે હતી તેની 8-8 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શનો કરવામાં આવે હાલ તો સીઆઈડી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે। હાલ તો સીઆઈડી દ્વારા જે ગ્રોમર કોમ્પસ છે ત્યાં હાલ તો પહોંચી હતી। ત્યારબાદ જે વાત કરવામાં આવી કે સીઆઈડી દ્વારા જે નાણાકીય કરવાનો પૂછપરછને લઈ શિક્ષકો કર્મચારીની પદ પણ હાલ તો પૂછપરછ હાલ તો ધરવામાં આવી રહી છે। ગ્રોમોર કંપનીમાં હાલ તો ડાયરેક્ટર અને કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની અને હાલ તો પૂછપરછ કરવામાં આવી રહી છે। જો વાત કરીએ સીઆઈડી રુષિત મહેતા હતો તેની પૂછપરછ હાલ તો કરવામાં આવી રહી છે। રુષિત મહેતાની સમક્ષ કર્મચારીઓ રકમના ટ્રાન્સફર અને પગલે મોટા ખુલાસા થઈ શકે તે પણ હાલ તો સીઆઈડી દ્વારા સૂત્રો દ્વારા માહિતી મળી રહી પણ કહી શકાય ક્યાંક ને ક્યાંક હાલ તો જે રુષિત મહેતા જે સીએ છે તેના હાલ તો પૂછપરછ અને કર્મચારીઓ સાથે રહીને હાલ તો સીઆઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।